પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. દેશભરમાં વિશ્વ સ્તરની શાળાઓના નિર્માણ માટે અદાણી ફાઉન્ડેશને ખાનગી K-12 શિક્ષણ ક્ષેત્રની પ્રતિષ્ઠિત જેમ્સ એજ્યુકેશન સાથે સહયોગ કર્યો. અદાણી ફાઉન્ડેશન તરફથી ₹2,000 કરોડની પ્રારંભિક સખાવત સાથે ભાગીદારી શરૂ કરવામાં આવી છે. સમાજના તમામ વર્ગના લોકોને પરવડે તેવા શિક્ષણ મંદિરો માટે માળખાકીય સવલતો પૂરી પાડવામાં આવશે. અમદાવાદમાં ગોપનીય સરકારી દસ્તાવેજની ચોરીના આરોપનો કેસ. હાઈકોર્ટ તરફથી પત્રકાર મહેશ લાંગાને ઝટકો. ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે. તો સરકારી દસ્તાવેજોની ચોરીની ફરિયાદ રદ કરવામાં આવી હતી. અરજી અરજદાર મહેશ લાંગા તરફથી વકીલ કપિલ સિબ્બલે મૂક્યો હતો પક્ષ. અમદાવાદમાં જમાલપુરની સના એપાર્ટમેન્ટ 7ના એએમસીની નોટિસ. ઇમારત ગેરકાયદે હોવાનું કારણ દર્શાવાયું. 9 માળની 210 મકાનવાળી ઇમારત ખાલી કરવા નોટિસ. 7 દિવસમાં ઇમારત ખાલી કરવાની અપાઈ મુદત. ઇમારત બન્યાના 4 વર્ષે મનપાને થઈ જાણ. પાણી અને ડ્રેનેજનું જોડાણ કાપવા પણ એએમસી કરશે કાર્યવાહી.